નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ જિલ્લાના વાંચ ગામ પાસે સ્વામિનારાયણ મંદિર નજીક વહેલી સવારે ગેસ એજન્સીના કર્મચારી સાથે લૂંટનો બનાવ બન્યો છે। મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના વાંચ ગામ પાસે સ્વામિનારાયણ મંદિર નજીકના ગેસ એજન્સીનું ગોડાઉન આવેલું છે। ગેસ એજન્સીનો કર્મચારી આજે સવારે એજન્સીમાંથી પૈસા લઈ અને કાચા અવાવરૂ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન એજન્સીથી થોડા આગળ રોડ ઉપર પહોંચતા બાઇક અને એક્ટિવા ઉપર આવેલા 4 શખ્સોએ તેને ઘેરી લીધો હતો અને તેની સાથે ઝપાઝપી કરી હતી। એટલું જ નહીં, હુમલો કરી પૈસાનો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। જો કે એજન્સીના કર્મચારીએ પ્રતિકાર કર્યો હતો અને હાથમાં થેલો પકડી રાખ્યો હતો। ત્યારે લૂંટારુઓના હુમલામાં લોહી લુહાણ થઈ ગયા હતા। ઝપાઝપી થઈ હોવાથી આસપાસના લોકો અવાજ સાંભળી અને દોડી આવ્યા હતા, જેથી પકડાઈ જવાના ડરે ચારેય શખ્સો પૈસાની જગ્યાએ સોનાનો દોરો ખેંચી અને લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। ઝપાઝપી અને હુમલામાં ગેસ એજન્સીના કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેમને સારવાર માટે LG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો ઘટનાની જાણ થતાં જ વિવેકાનંદ નગર પોલીસની ટીમ LG હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી। હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી અલગ અલગ સ્થળો ઉપર ટીમો મોકલી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે।